પ્રદૂષણના સંદર્ભમાં અમદાવાદની વાત કરીએ તો સ્થિતિ ચિંતાજનક છે અને ખૂબ ઝડપથી કશુંક ને કશુંક નક્કર પગલાં ભરવા પડે એવી સ્થિતિ છે. અમદાવાદમાં જે જુદા જુદા પ્રકારના પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે એમાં સૌથી વધારે ગંભીરમાં ગંભીર હોય તો એ વાયુ પ્રદૂષણ છે. આપણે જીવવા માટે 3 વસ્તુ શુદ્ધ જોઈએ: હવા, પાણી અને ખોરાક. કિશનભાઈ, અમદાવાદની હવા સખત ઝેરી થઈ ગઈ છે, ખૂબ ઝેરી થઈ ગઈ છે. અમદાવાદમાં રહેતા લોકો જે હવા લે છે ને એ શુદ્ધ હવા નથી, એ અશુદ્ધ હવા છે, જોખમી હવા છે, શરીરને અનેક પ્રકારના રોગોની ભેટ આપનારી હવા છે. એટલે હવે અમદાવાદની હવા એ શુદ્ધ હવા નથી, શ્વાસ લેવાને લાયક હવા નથી, એ તો કબૂલ કરવું જ પડે.